રોજિંદા જીવનમાં આપણે દળ અને વજન જેવા શબ્દોનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ શું આપણે ખરેખર એનો સાચો મતલબ જાણીએ છીએ? ચાલો આજે આ જ ગૂંચવણ ઉકેલીએ અને વિજ્ઞાનની નજરે સમજીએ કે દળ, વજન અને ઘનતા વચ્ચે ખરેખર શું તફાવત છે. હવે આ એક એવો સવાલ છે જે આપણે સૌએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યો છે અને કદાચ બોલ્યો પણ છે. પણ શું આ વાત વૈજ્ઞાનિક રીતે સાચી છે? આજના વિશ્લેષણના અંત સુધીમાં આ સવાલનો સાચો અને ઘણો જ રસપ્રદ જવાબ આપણી સામે એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત કોન્સેપ્ટથી, એટલે કે દળ. દળને બરાબર સમજી લીધું તો સમજો કે વજન અને ઘનતાનો રસ્તો આપોઆપ આસાન થઈ જશે. આ પહેલી અને સૌથી અગત્યની ચાવી છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો દળ એટલે કોઈપણ વસ્તુની અંદર કેટલો માલ કે સ્ટફ ભરેલો છે એ. પછી ભલે તે એક નાનકડી કીડી હોય કે પછી એક મોટો ગ્રહ, એની અંદર રહેલા અણુ પરમાણુઓનો કુલ જથ્થો, બસ એ જ એનું દળ છે. અને આ જ વાત દળને સૌથી ખાસ બનાવે છે. એનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ પૃથ્વી પર હોય, ચંદ્ર પર જાય કે પછી શૂન્યાવકાશમાં તરતી હોય, એનું દળ ક્યારેય નથી બદલાતું. કેમ? કારણ કે એની અંદર રહેલો પદાર્થનો જથ્થો તો એટલો ને એટલો જ રહે છે, ખરું ને? ઓકે, હવે વાત કરીએ વજનની. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. વજન એ કોઈ વસ્તુનું પોતાનો ગુણધર્મ નથી, પણ એ એક અસર છે, એક સંબંધ છે. તો વજન એ દળ નથી, પણ એક પ્રકારનું બળ છે. એ દળ અને ગુરુત્વાકર્ષણ વચ્ચેનો સંબંધ છે. જ્યારે કોઈ ગ્રહનું ગુરુત્વાકર્ષણ કોઈ વસ્તુના દળને પોતાની તરફ ખેંચે છે, ત્યારે જે ખેંચાણ બળ પેદા થાય છે ને, બસ એને જ આપણે વજન કહીએ છીએ. અને આ રહ્યું એનું સૂત્ર, જે આખી વાતને ગણિતની ભાષામાં સમજાવે છે. વજન એટલે કે W એ પદાર્થના દળ m અને તે જગ્યાના ગુરુત્વીય પ્રવેગ g નો ગુણાકાર છે. આનો મતલબ સાવ સ્પષ્ટ છે. જો g બદલાય એટલે કે ગુરુત્વાકર્ષણ બદલાય તો વજન પણ બદલાય, ભલે દળ એનું જ કેમ ના હોય. ઓકે, આ ટેબલ જુઓ. આનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે. એક બાજુ છે દળ, એટલે કે પદાર્થનો જથ્થો. એનો એકમ કિલોગ્રામ છે અને તમે બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ એ ક્યારેય નહીં બદલાય. બીજી બાજુ છે વજન, જે એક બળ છે. એનો એકમ ન્યૂટન છે અને એનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ પર આધાર રાખે છે. આ જ કારણ છે કે ચંદ્ર પર અવકાશયાત્રીઓ કેવા હવામાં ઉછળી શકે છે, કારણ કે તેમનું દળ તો એટલું જ છે, પણ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ઓછું હોવાથી તેમનું વજન ઘટી ગયું છે. દળ અને વજનનો ભેદ તો આપણે સમજી ગયા. હવે આવે છે એક બીજો મજેદાર કોન્સેપ્ટ, ઘનતા. ઘનતા આપણને એ નથી બતાવતી કે કોઈ વસ્તુમાં કેટલો જથ્થો છે, પણ એ બતાવે છે કે એ જથ્થો આપેલી જગ્યામાં કેટલો ચુસ્તપણે કે ગીચોગીચ ભરેલો છે. આ ચિત્ર જુઓ, એ ઘનતાનો આખો ખ્યાલ એક જ ઝટકામાં સમજાવી દેશે. અહીં ત્રણેય બોક્સની સાઇઝ એટલે કે કદ એક સરખું છે, પણ જો આપણે એને ઉઠાવીએ તો લાકડાનો બોક્સ હલકો લાગશે અને સીસાનો ખૂબ જ ભારે. આવું કેમ? કારણ કે એટલી જ જગ્યામાં સીસાના બોક્સમાં અનેક ગણું વધારે દળ સમાયેલું છે. બસ આ જ છે ઘનતા. અને આ રહ્યું એનું સાવ સરળ સૂત્ર. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. મતલબ કે એક ચોક્કસ કદમાં કેટલું દળ સમાયેલું છે એ માપને જ ઘનતા કહેવાય. બસ આટલું જ સિમ્પલ છે. આ ચાર્ટમાં રહેલા આંકડા જાણે પોતે જ આખી વાર્તા કહી રહ્યા છે. જુઓ, પાણીની સરખામણીમાં એલ્યુમિનિયમ લગભગ 2.5 ગણું વધારે ઘન છે અને સીસું એ તો પાણી કરતાં 11 ગણાથી પણ વધારે ઘન છે. આ બતાવે છે કે જુદા જુદા પદાર્થોની ગીચતામાં કેટલો મોટો તફાવત હોઈ શકે છે. તો શું આ બધા સિદ્ધાંતો માત્ર પુસ્તકોમાં જ સારા લાગે? જી બિલકુલ નહીં. ચાલો જોઈએ કે આપણી આસપાસની દુનિયામાં આનો કેટલો અદ્ભુત ઉપયોગ થાય છે. આર્કિમિડીઝની પેલી યુરેકાવાળી પ્રખ્યાત વાર્તા તો યાદ જ હશે. એમનો સિદ્ધાંત આ જ કોન્સેપ્ટ્સ પર કામ કરે છે. તે વજન અને ઘનતાનો ઉપયોગ કરીને જ સમજાવે છે કે કોઈ વસ્તુ પાણીમાં કેમ તરે છે અથવા કેમ ડૂબી જાય છે. વૈજ્ઞાનિકો આનો ઉપયોગ કેવી રીતે કરે છે એ પણ બહુ રસપ્રદ છે. સૌથી પહેલાં કોઈ વસ્તુને હવામાં તોલવામાં આવે છે, પછી એ જ વસ્તુને પાણીમાં પૂરી ડૂબાડીને ફરીથી તોલવામાં આવે છે. પાણીમાં એનું વજન ઓછું લાગશે, બરાબર ને?
વજનમાં થયેલો આ ઘટાડો જ આપણને એની ઘનતા વિશેની બધી માહિતી આપી દે છે. અને આ છે હાઇડ્રોમીટર. દેખાવમાં સાવ સાદું પણ બહુ જ કામનું સાધન છે. દૂધમાં કેટલું પાણી ભેળવ્યું છે એ તપાસવાથી લઈને આપણી ગાડીની બેટરી બરાબર છે કે નહીં એ જાણવા સુધી આ નાનકડું સાધન ઘનતા માપીને જ પોતાનું કામ કરે છે. આ વિજ્ઞાનનો રોજિંદા જીવનમાં સીધો ઉપયોગ છે. તો ચાલો આ આખી ચર્ચાનો સાર કાઢીએ. એકદમ ટૂંકમાં, દળ એટલે વસ્તુનો જથ્થો જે ક્યારેય બદલાતો નથી. વજન એટલે ગુરુત્વાકર્ષણનો ખેંચાણ જે જગ્યા બદલાતા બદલાઈ જાય છે. અને ઘનતા એટલે જથ્થાની ગીચતા એટલે કે એ જથ્થો કેટલી જગ્યાના સમાયેલો છે. આ ત્રણ અલગ અલગ પણ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલી વાર્તાઓ છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ જે આ બધા જ કોન્સેપ્ટ્સને એકસાથે જોડે છે. આપણે જાણીએ છીએ કે લોખંડ પાણી કરતાં અનેક ઘણું વધારે ઘન છે. તો પછી લોખંડના બનેલા હજારો ટનના મોટા મોટા જહાજો સમુદ્રના પાણી પર કેવી રીતે તરી શકે છે? આનો જવાબ આર્કિમિડીઝના સિદ્ધાંત અને ઘનતાની ઊંડી સમજમાં છુપાયેલો છે. વિચારતા રહેજો.